ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આપણે ચેપ્ટર જે ચોથું છે એના જુદા જુદા બે ભાગો જોયા। એમાં આપણે પ્રાચીન સાહિત્યની ચર્ચા કરી। પહેલા ભાષા અને સાહિત્યનો વિકાસ કઈ રીતે થયો, ધીમે ધીમે ભાષા છે ડેવલપ કઈ રીતે થઈ એ આપણે ચર્ચા કરી કે પહેલાના સમય દરમિયાન લોકો છે પોતાના વિચારો, પોતાના ભાવો, પોતાની લાગણીઓ, પોતાની ઉર્મિઓ આ બધું અભિવ્યક્ત કરવા માટે શું કરતા હતા। તો આપણે એમાં જોયું હતું કે કાં તો હાવભાવ દ્વારા અથવા તો ધ્વનિ દ્વારા, પહેલા હાવભાવ દ્વારા જ એ પોતાની લાગણીઓ છે વ્યક્ત કરતા હતા। પછી એમાંથી કે ધ્વનિ છે એનો આવિષ્કાર થયો અને ધ્વનિ છે એમણે બોલીને જન્મ આપ્યો, બોલીમાંથી ભાષાનો વિકાસ થયો અને ભાષા છે એમના વિકાસે સાહિત્યનું સર્જન કર્યું। આની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, મેં તમને સમજાવ્યું હતું। હું તો ક્વિક રિવિઝન લઉં છું તમારી પાસેથી। ત્યાર પછી છે એ બે ભાગ આવ્યા, બરાબર છે, સાહિત્યના કયા કયા? તો વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય અને આપણું લોક સાહિત્ય। ત્યાર પછી આપણે પ્રાચીન સાહિત્ય તરફ ગયા, બરાબર છે, કારણ કે જે ગ્રામેટિક મિસ્ટેકો હતી, મિસ્ટેકો સુધારવાનું કામ કોણે કર્યું? તો આપણા મહાન જે ઋષિ છે પાણિની, એમણે જે કાંઈ ગ્રામેટિકલ મિસ્ટેકો હતી સુધારીને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો। ક્યારે? ઈસવીસન પૂર્વે 4મી સદીની અંદર, બરાબર છે, અને બધી મિસ્ટેક છે એ સુધારી। પછી પ્રાચીન સાહિત્યનો આવિષ્કાર થયો। પ્રાચીન સાહિત્ય છે એમાં ટોટલ 4 વેદ હતા। ઋગ્વેદ જોયો આપણે પહેલા, ઋગ્વેદ પછી જોયો આપણે સામવેદ, બરાબર છે। ઋગ્વેદના 1028 ઋચાઓ છે, મોટાભાગની ઋચાઓ કોને લગતી છે? તો દેવોને લગતી છે, બરાબર છે, અને યજ્ઞ પ્રસંગે દેવોની જે સ્તુતિ કરવામાં આવતી એમને લગતી છે અને એમાં ઉત્સાહને સંબોધીને લખાયેલી છે ઋચાઓ છે એ ખૂબ જ બેસ્ટ છે। એના મેં તમને એક્ઝામ્પલ આપેલા હતા કે કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે। પછી સામવેદ આવ્યો જે સંગીતની સમજ આપે છે કે જે શ્લોકો છે એને મોટાભાગે રાગ અને લયની સાથે કેવી રીતે ગાવા એની સમજૂતી શેની અંદર આપવામાં આવી છે? તો મોટાભાગે સામવેદમાં, એટલે એને સંગીતની ગંગોત્રી કહેવાય છે, જે આપણે જોયું। ત્યાર પછી યજુર્વેદ આવ્યો જે યજ્ઞ માટેનો વેદ છે, બરાબર છે, એમાં યજ્ઞને લગતી માહિતી આપવામાં આવી છે, વિધિઓ, કર્મકાંડો એનું વર્ણન કરવામાં આવ્યું છે। અને ચોથો વેદ છે અથર્વવેદ, બરાબર છે, એમાં સંસ્કાર અને કર્મકાંડનું જે મોટાભાગે અભિવ્યક્તિ કરવામાં આવી છે। પછી બ્રાહ્મણ ગ્રંથો જોયા, આરણ્યકો જોયા, વેદાંગો જોયા, બરાબર છે, અને ઉપનિષદ જોઈ, સૌથી બેસ્ટ ઉપનિષદની તમને મેં માહિતી આપી હતી કે ભાઈ ઉપનિષદ એટલે શું, બરાબર છે। તો ઉપ એટલે કે મોટાભાગે ગુરુની એટલે કે પાસે, અને સદ એટલે કે જ્ઞાન, એટલે ગુરુની પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું એને ઉપનિષદ કહેવામાં આવે છે। જે માળાની અંદર 108 મણકા હોય છે એમ મોટાભાગે ઉપનિષદની સંખ્યા કેટલી છે? 108 છે। આની ચર્ચા કરી હતી। આપણી સૌથી પ્રાચીન છે ઉપનિષદ કઈ છે? તો એમાં છાંદોગ્ય અને બૃહદારણ્યક આ બંનેની આપણે ચર્ચા કરી હતી, બરાબર છે। ત્યાર પછી હવે આજે આપણો ખૂબ જ દિલચસ્પ કહી શકાય એવો વિષય છે એ તમારી સમક્ષ છે અને જે સદીઓથી ને આપણા સંસ્કારોનું સિંચન કરે છે આપણી અંદર અને કરોડો લોકો છે એના હૃદયની ઉપર એનું સામ્રાજ્ય છે આજે એમની ચર્ચા તરફ જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। આમ તો આને સ્મૃતિ સાહિત્ય કહેવાય, બરાબર છે। મહાભારત અને રામાયણ વિશ્વના બે મોટા મહાકાવ્યો છે અને આ બંને મહાકાવ્યોની ચર્ચા આપણે કરવાની છે। એમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ રામાયણ। એકચ્યુઅલી આપણે એમ કહી શકીએ કે રામાયણ છે એમના જે લેખક છે વાલ્મીકી છે, બરાબર છે। હવે એક પછી એક જે ઘટનાઓ ઘટી એ ઘટનાઓ છે એ તો બહુ પહેલા ઘટી ગઈ હતી, પરંતુ એનું વાસ્તવિક સ્વરૂપ છે એ આપણને ઈસવીસન 2જી સદીમાં મળ્યું, એટલે કે મીન્સ કે સાહિત્યબદ્ધ ક્યારે કરવામાં આવ્યું? 2જી સદીમાં। આ ઘટનાઓ તો બહુ પહેલા ઘટી હતી પણ ધીમે વાલ્મીકી છે એમણે એને સાહિત્યબદ્ધ કર્યું। તમને વાલ્મીકીની પણ માહિતી હશે કે વાલ્મીકી છે એને વાલિયા લૂંટારા તરીકે ઓળખવામાં આવતો હતો અને ધીમે એ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી કેવી રીતે બન્યા એમની માહિતી છે એ તમારી પાસે હશે જ વિદ્યાર્થી મિત્રો, જેની ચર્ચા અહીંયા આસ્થાને છે, ખાલી તમને માહિતી આપી। હવે આની રચનામાં સેંકડો વર્ષો લાગ્યા, મેં તમને કીધું એમ, પણ એનું વાસ્તવિક સ્વરૂપ છે એ ઈસવીસન 2જી સદીમાં મળ્યું। રામાયણ છે એ મહાભારત કરતાં ખૂબ જ નાનું છે, કારણ કે મહાભારત છે એમાં 1 લાખ શ્લોક છે, આમાં 24,000 છે। તમારા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી, નોટ કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમાં 24,000 શ્લોકો છે એનું વર્ણન છે અને એમની રચના છે એ વાલ્મીકીએ કરી છે। ત્યાર પછી આ જે રામાયણ છે એમની કોપી છે એ તુલસીદાસે કરી, જેને આપણે શ્રી રામચરિતમાનસ તરીકે ઓળખીએ છીએ, અવધી ભાષામાં લખાયેલી છે। આ જે મોરારી બાપુ છે એ જ્યારે આપણી અંદર સંસ્કારોનું સિંચન કરે છે,
એ સમય દરમિયાન એ આ રામચરિત માનસની ચર્ચા છે એ આપણી સમક્ષ કરે છે. આપણા ઘણા બધા સંતો છે, એ પછી ગિરિબાપુ હોય, બરાબર છે, રમેશ ઓઝા હોય કે મોરારી બાપુ હોય, આ બધા છે એ આપણી અંદર સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય છે એ કરે છે. અને આ સંસ્કારો છે એના દ્વારા મોટાભાગે આપણા માનસ ઉપર એક અમિટ છાપ છે એ પૂરી પાડે છે. હવે રામાયણની અંદર શું છે? રામાયણમાં શેની વાત છે? કઈ વસ્તુનું એની અંદર વર્ણન છે કરવામાં આવ્યું છે? એની ચર્ચા પર છે વિદ્યાર્થી મિત્રો છે આપણે જઈએ છીએ. તો રામાયણ છે એ મોટાભાગે તુલસીદાસ છે, બરાબર છે, એકૃત રામાયણનું જ આપણે અત્યારે વધારે ઉપયોગ છે એ કરીએ છીએ. અને એમાં અયોધ્યાના રાજા છે જેને આપણે શ્રી રામચંદ્ર તરીકે ઓળખીએ છીએ, એ અયોધ્યાના રાજા છે એના જીવનની મહત્વની ઘટનાઓ, સાહસિક ઘટનાઓ છે એનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે કેટલીક દિલચસ્પ ઘટનાઓ છે, જેમ કે જ્યારે રાજા રામ છે એમને વનવાસ આપવામાં આવે છે ત્યારે એમના પત્ની છે સીતા માતા છે એ પણ એમની સાથે વનવાસ જાય છે. અને એ સમય દરમિયાન જે ઘટનાઓ ઘટે છે એમાં મોટાભાગે મૃગ છે એની ઘટના છે, બરાબર છે, એ સિવાય સમુદ્ર મંથનની ઘટના છે. આ બધી દિલચસ્પ ઘટનાઓ છે, બરાબર છે, અને મોટાભાગે અવિસ્મરણીય ઘટનાઓ છે. એ ઘટનાઓનું વર્ણન છે એ આની અંદર કરવામાં આવ્યું છે. રામાયણની અંદર ટોટલ 7 કાંડ છે વિદ્યાર્થી મિત્રો, જે તમારા પુસ્તકની અંદર નથી આપેલા પણ અત્યારથી રજૂ કરું છું, બરાબર છે. એમાં 7 કાંડની અંદર પહેલો જ બાલકાંડ છે, પછી અયોધ્યાકાંડ, પછી આરણ્યકાંડ, પછી કૃષ્ણગંધાકાંડ, લંકાકાંડ, સુંદરકાંડ અને ઉત્તરકાંડ, બરાબર છે. આ 7 જે કાંડો છે એની અંદર આખી રામાયણ છે વહેંચાયેલી છે વિદ્યાર્થી મિત્રો. મેં તમને પહેલા પણ કીધું એવી રીતે આ લખાયેલી કે આ જે બધા બનાવો કે પ્રસંગો છે એ તો બહુ પહેલા બની ગયા છે, બરાબર છે, પરંતુ એને વાસ્તવિક સ્વરૂપ છે ઈસવીસન બીજી સદીની અંદર આપવામાં આવ્યું છે. આ રામાયણ જે આજે પણ આપણે આપણી અંદર સંસ્કારોનું સર્જન કરે છે. અને તમને બધાને ખબર જ છે કે આપણે હજી હમણાં જ કોરોના કાળમાંથી ધીમે બહાર આવી રહ્યા છીએ. કારણ કે કોરોના કાળ છે એ ચાલતો હતો અને કોરોના કાળ દરમિયાન આપણને આપણા દૂરદર્શન દ્વારા, ટીવી ચેનલ દ્વારા રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો છે, બરાબર છે, જોવાની આપણને મજા પડે છે. કારણ કે બાળકો છે એને રામાયણ શું છે, મહાભારત શું છે, સંસ્કારો શું છે, એનું સિંચન કેવી રીતે થાય એ વસ્તુ બતાવવા માટે થઈ અને મોટાભાગે દૂરદર્શન દ્વારા બંને જે મહાકાવ્યો છે એ પ્રસારિત કરવામાં આવ્યા છે. એટલે તમે અત્યારે આનાથી સંપૂર્ણ રીતે વાકેફ છો, બરાબર છે. રામાયણની તમને લગભગ તમામ બાબતોની માહિતી છે એ અત્યારે મળી ગઈ હશે. કારણ કે હજી તો આપણે કાળમાંથી ધીમે બહાર આવી રહ્યા છીએ. સંપૂર્ણ બહાર આવ્યા જ નથી હજી, બરાબર છે, પણ એમાંથી લોકડાઉનના તબક્કામાંથી આપણે ધીમે નીકળી રહ્યા છીએ. એટલે આ એક મહત્વની ઘટના છે એમ આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે બીજું મહાકાવ્ય જોઈએ છીએ તો જેને આપણે મહાભારત તરીકે ઓળખીએ છીએ. મહાભારત છે એ વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. એકચ્યુઅલી એની રચના છે એ તો મોટાભાગે વેદવ્યાસે કરી છે. એવું કહેવામાં આવે છે કે વેદવ્યાસે એમની રચના છે કરી છે અને એમાં 1 લાખ શ્લોક છે અને 18 પર્વો છે. પર્વો મીન્સ કે ભાગ, બરાબર છે. એટલે કેટલા શ્લોક છે? 1 લાખ શ્લોક છે અને વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય છે. અને એવું કહેવાય છે કે એની રચના વેદવ્યાસે કરી છે. પરંતુ મોટાભાગે એક બાબત એવી પણ છે કે એવું પણ કહેવામાં આવે છે કે એકચ્યુઅલી એનું લેખન કાર્ય ગણેશજીએ કર્યું છે. કારણ કે વેદવ્યાસ છે એમણે આનું લેખન કાર્ય કરવા માટે ગણેશજી છે એમને કહ્યું, બરાબર છે. અને ગણેશજીએ પહેલાં તો ના પાડી દીધી. એવું કીધું કે નહીં ભાઈ, આ જે લખાય ત્યાં સુધી હું કન્ટિન્યુ ન લખી શકું, કે મને ભૂખ લાગે બહુ. એટલે ત્યારે એમને એવું કહેવામાં આવ્યું ગણેશજી છે એમને કે એની મોટાભાગે વ્યવસ્થા છે થઈ જશે. પછી એમની સાથે વેદવ્યાસની સાથે ગણેશજી બેઠા અને ધીમે વેદવ્યાસજી શ્લોકોની રચના કરતા ગયા અને શ્લોકોની રચના જેમ કરતા ગયા પોતાની રીતે એમ ગણેશજી છે એને સાહિત્યબદ્ધ છે એ કરતા ગયા. અમુક સમય ગયો, બરાબર છે, એટલે લાંબા સમય બાદ ગણેશજી થાકી ગયા અને જતા રહ્યા, બરાબર છે.
અને આ જે સમયગાળો છે એ 10 દિવસનો સમયગાળો છે વિદ્યાર્થી મિત્રો. અને આ 10 દિવસ છે એમાં આપણે જે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ એ સમયગાળો છે એ આની અંદર વણી લેવામાં આવ્યો છે. 10 દિવસથી જતા રહે છે થાકી ગયા હોવાને કારણે. અને એટલે તમને ખબર જ છે કે આપણે ગણેશ ચતુર્થી છે એનો તહેવાર ગણેશ છે બરાબર, ગણેશજીને બેસાડીએ છીએ, પછી એનું વિસર્જન કરીએ છીએ. એનો જે સમયગાળો 10 દિવસનો છે બરાબર છે, એ જે આખું કાંડ છે એ આમાંથી લેવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે આમ ઓરિજિનલ જે શ્લોકોની રચના છે એ આવી વાત છે બરાબર છે. એટલે આવું ગણેશજીએ એનું લેખન કાર્ય છે કર્યું છે. એમનો વિષય શું છે? આમનો વિષય શું છે? તો કૌરવો અને પાંડવો બરાબર છે. આ બંને છે એના મોટાભાગે યુદ્ધની ચર્ચા છે એ આની અંદર કરવામાં આવી છે. બંનેની વચ્ચે થયેલું યુદ્ધ અને બંનેની વચ્ચેના સંઘર્ષો સ્ટેપ બાય સ્ટેપ બાળપણથી માંડી અને મોટાભાગે છેક સુધી અંતિમ કાળ સુધીની જે ઘટનાઓ છે એનું વર્ણન છે એ આ મહાભારતની અંદર કરવામાં આવ્યું છે. એટલે બહુ મહત્વનું આખું જે મહાકાવ્ય છે એની ચર્ચા છે આની અંદર છે. હવે વેદવ્યાસ છે બરાબર છે, એને ખબર જ હતી બરાબર છે, લેખકને ખબર જ હોય કે સામેના જે શ્રોતાઓ છે અથવા તો જે રીડિંગ કરવાવાળા લોકો છે ને ક્યારે મજા આવે તો અમુક દિલચસ્પ કે રસિક ઘટનાઓ છે એને એની સાથે જોડવામાં આવે ને તો મજા આવે. આપણે કદાચ ક્યારેક કોઈને સાંભળવા ગયા હોઈએ, કોઈનું વક્તવ્ય સાંભળતા હોઈએ તો એક ધારું વક્તવ્ય છે એ લેતા હોય તો આપણને ન મજા આવે. એમાં એકાદ બે જોક્સ આવતા હોય કે હસવાનું આવતું હોય, કોઈ કે દિલચસ્પ ઘટનાઓ આવતી હોય તો મોટાભાગે આપણો ઇન્ટરેસ્ટ એની અંદર જળવાઈ રહે છે. વિદ્યાર્થી મિત્રો તમારું પણ એવું જ હોય છે. તો અહીંયા પણ મોટાભાગે આની અંદર લોકો છે બરાબર છે એનો રસ એમને જળવાઈ રહે ને એટલા માટે થઈ અને કેટલીક કાલ્પનિક વાતો છે જોડવામાં આવી છે બરાબર છે. વેદવ્યાસ દ્વારા આ કાલ્પનિક વાતો જોડી દેવામાં આવી છે અને આજે મહાભારતનો એક ભાગ માનવામાં આવે છે. આપણે એને કાલ્પનિક સમજતા નથી, બાકી એ તો વેદવ્યાસની કલ્પના માત્ર છે, પરંતુ આજે એને મહાભારતની સાથે મોટાભાગે ખૂબ ગાઢ નાતો છે એને જોડી દેવામાં આવી છે. હવે મહાભારત છે એમનો સૌથી અમૂલ્ય જે ગ્રંથ છે ભગવદ્ ગીતા છે બરાબર છે. જે મહાભારતના જે જુદા જુદા જે પર્વો છે એમાંથી લેવામાં આવી છે. ટૂંકમાં ભીષ્મ પર્વમાંથી લેવામાં આવી છે. જે 18 પર્વો છે એમાંનું એક ભીષ્મ પર્વ છે. ભીષ્મ પર્વમાંથી જે ભગવદ્ ગીતા છે એ લેવામાં આવી છે. હવે ભગવદ્ ગીતા શું છે, શા માટે એમનું સર્જન થયું? તો આખું દાર્શનિક સાહિત્ય છે. ભગવદ્ ગીતા છે એ દાર્શનિક સાહિત્ય છે બરાબર છે. એમાં ગહન અને દાર્શનિક વિચારો છે એ આપણી સમક્ષ છે એ રજૂ કરવામાં આવ્યા છે. કઈ બાબતે, શા માટે? તો જ્યારે યુદ્ધના મેદાનની અંદર કૌરવો અને પાંડવોનું યુદ્ધ છે જ્યારે નક્કી થઈ જાય છે ત્યારે અર્જુન છે એ જ્યારે યુદ્ધના મેદાનની અંદર જાય છે ત્યારે સામેના જે પક્ષે જોઈ છે કે જેમની સાથે એમને લડવાનું છે એ પક્ષની સામે જ્યારે જુએ છે ત્યારે મોટાભાગે એમને બધા જ પોતાના સ્વજનો દેખાય છે. એમાં એના મોટાભાગે બનેવી પણ હોય છે બરાબર છે, એમના દાદા પણ હોય છે, એમના કાકાઓ હોય છે, એમના ભાઈઓ હોય છે. ટૂંકમાં એનું સહકુટુંબ સમસ્ત કુટુંબ છે એ એમને સામે દેખાય છે. એટલે તરત જ અર્જુન છે એ એકદમ ગભરાઈ જાય છે, વ્યાકુળ બની જાય છે અને અંદરથી અંતરાત્માથી એવો અવાજ આવે છે કે મારે કોની સામે લડવાનું છે? મારા પોતાના સ્વજનોની સામે, મારા ફેમિલીની સામે હું એની સામે લડીશ. લડ્યા પછી પણ કદાચ હું જીતી પણ જઈશ, પણ જીત્યા પછી જે મારા ખુશીમાં ભાગીદાર બને એવા લોકો તો મારી પાસે હશે જ નહીં. કારણ કે મારા આ વિજયથી ને જેને આનંદ થાય, કારણ કે કોઈ પણ ખુશી હોય એ ફેમિલીની સાથે, આપણા સ્વજનોની સાથે આપણને સેલિબ્રેટ કરવાની મજા આવે. એટલે ત્યારે અર્જુન એમ થાય છે કે આ બધા જ નહીં હોય તો મારી ખુશી શું કામની? હું કઈ રીતે અભિવ્યક્ત કરીશ મારી ખુશીને? કોની સાથે અભિવ્યક્ત કરીશ? આવી જમીનને, આવા રાજ્યને મારે શું કરવું છે? મારે યુદ્ધ નથી કરવું એમ કરી અને વિલાપ કરે છે અર્જુન છે, આક્રંદ કરે છે, રડે છે અને ગાંડીવ છે પોતાનું જે ધનુષ છે નીચે મૂકી દે છે અને ના પાડી દે છે. કૃષ્ણ ભગવાનને ના પાડી દે છે કે મારે આ યુદ્ધ નથી કરવું. અને એ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ છે એમને
જે ઉપદેશ આપે છે, જે સમજૂતી આપે છે કે તારે શા માટે લડવું જોઈએ, બરાબર છે, એ આખી દાર્શનિક બાબતો છે એનો સમાવેશ છે ગીતાની અંદર કરવામાં આવ્યો છે, ભગવદ્ ગીતાની અંદર કરવામાં આવ્યો છે. અને એમાં બતાવવામાં આવ્યું છે કે મોક્ષ પ્રાપ્તિ માટેના 3 માર્ગો છે. કયા કયા? જ્ઞાન, કર્મ અને ભક્તિ. આ 3 છે એ મોક્ષ પ્રાપ્તિ માટેના માર્ગો છે. એનું વિવેચન કરવામાં આવ્યું છે. ખરેખર વેદવ્યાસ છે એમણે મોટાભાગે કૃષ્ણ ચંપાયન પહેલા તો લખી હતી, બરાબર છે. શરૂઆતમાં આમનું જે નામ હતું એ મોટાભાગે જય સંહિતા હતું, બરાબર છે. પહેલા એને એટલે કે મહાભારતને પહેલા એનું જૂનું નામ, એનું પ્રાચીન નામ જય સંહિતા હતું, બરાબર છે. શું કામ? એને તો પાંડવોનો વિજય થાય છે એના આધારે જય સંહિતા તરીકે ઓળખવામાં આવતું હતું, પણ અત્યારે એને સત સંહિતા કહેવામાં આવે છે. શું કામ? એને તો એમાં 1,00,000 શ્લોક છે અને 1,00,000 શ્લોક હોવાને કારણે મોટાભાગે એને સત સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. અને મેં તમને જે સમજૂતી આપી એમ કે એમાં 18 પર્વો છે, બરાબર છે. હવે 18 પર્વોમાંથીને ભીષ્મ પર્વ જે છે એ ભીષ્મ પર્વમાંથીને ગીતા છે એ લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, રામાયણ અને મહાભારત છે એ આ બંને મહાકાવ્યો છે એ સેંકડો વર્ષોથી મોટાભાગે આપણા વિચારો ઉપર, આપણા કેરેક્ટર ઉપર, બરાબર છે, એ સિવાય આપણા સાહિત્ય સર્જન ઉપર, બરાબર છે, અને કરોડો લોકો છે એના દિલ ઉપર એમનું સામ્રાજ્ય છે. આજે પણ આપણે ઘણી બધી વખત એવી જે આદર્શ સ્ત્રી હોય, ખૂબ જ સરસ પુત્રવધુ હોય, તો આપણે એને સીતા માતાનું મોટાભાગે ઉપનામ આપીએ છીએ કે ભાઈ જો કેવી છે કે ફલાણા બહેનની જે પુત્રવધુ છે એ તો સીતા માતા જેવી છે એવું આપણે કહીએ છીએ. તો કોઈ એવા મુત્સદગીરી હોય, રાજનીતિજ્ઞ હોય, બરાબર છે, તો એમને આપણે શ્રી કૃષ્ણનું નામ આપીએ છીએ. કોઈ એવા મોટાભાગે બળવાન હોય તો એને આપણે ભીમનું નામ આપીએ છીએ, બરાબર છે. એવી જ રીતે ઘણા વ્યક્તિ એવા હોય કે હા કે ના કંઈ ન કહેતા હોય, નરોવા કુંજરોવા, બરાબર છે, તો એમને આપણે શું નામ આપીએ છીએ આપણને ખબર જ છે, બરાબર છે. એટલે કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે આજે પણ આમના પાત્રોને આપણે જીવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આજે પણ આપણા જીવનની અંદર એ મોજૂદ છે. આ જ સાહિત્યની અસર છે, બરાબર છે. સાહિત્ય આ રીતે માનવી છે એના માણસની ઉપર છવાયેલું હોય છે અને એમાંય પણ આ 2 મહાકાવ્યો છે એ તો સદીઓથીને આપણા વિચારો છે એને ઘડવાનું કાર્ય છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વના બંને મહાકાવ્યો છે એની આપણે ચર્ચા કરી અને બંને મહાકાવ્યો છે એ તમને 3 જે ગુણના પ્રશ્નોની અંદર પૂછાય છે. મહાભારત પણ પૂછાય છે, રામાયણ પણ પૂછાય છે અને ક્યારેક 2 માર્ક્સની અંદર ભગવદ્ ગીતા પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો આમ તો તમને આ મોઢે જ હશે, બરાબર છે. એને સાહિત્યની ભાષાની